સમાચાર સાથે હું છું શિવાની। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ। દિવાનપરા વિસ્તારમાં ઈદ માટે 10,000ની ખંડણી માંગી હુમલો કર્યો। ખંડણી ન આપતા 2 લોકો પર છરીથી હુમલો કર્યો। અસામાજિક તત્વોએ અગાઉ પણ ખંડણી માંગી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગંગાજળિયા પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। ત્યારે અસામાજિક તત્વોનો આતંક, જેમાં ખંડણી માંગવામાં આવી હતી, ઈદ માટે આ ખંડણી માંગવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે। ગંગાજળિયા પોલીસ મથકે લોકોનું ટોળું પણ એકઠું થયું હતું। પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, જેમાં ઈદ માટે ખંડણી માંગવામાં આવી હતી। દિવાનપરા વિસ્તારમાં ઈદ માટે 10,000ની ખંડણી માંગી હુમલો કરવામાં આવ્યો હતો।